श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 12 पुरुषोत्तम व्रतनु फळ। नारद उवाच शितिकंठे गते नाथ बाला किम करोच्छुचा तन्मे वद विनीताया शुश्रूषा धर्मसिद्धये। नारद કહે, હે પ્રભો, શંકરના ગયા પછી શોકગ્રસ્ત તે બાળાએ શું કર્યું? ધર્મની સિદ્ધિ માટે તે મને કહો. નારાયણ બોલ્યા, હે નારદ, ભગવાન શંકરના વરદાનની ચિંતામાં મેધાવતીને ખાવાનું પણ ગળે ઉતરતું નહીં. જ્યારે ત્યારે આંસુ સારતી ને વારંવાર નિશ્વાસ નાખતી. ચિંતાને લીધે તેનું શરીર ઘસાવા માંડ્યું. તેને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો અને તે માંદગીમાં પડકાઈ પડી. રીબાઈને તે મૃત્યુના મુખમાં જઈને પડી. 9000 વર્ષ તપ કરવાથી મેધાવતીના સદડા પાપો બળી ગયા હતા. એટલે તેના મૃત્યુ પછી બીજા જન્મમાં તેની ઉત્પત્તિ અદ્ભુત અને પવિત્ર ન માન્યમાં આવે તેવી રીતે થઈ. જે સમયે તપસ્વીની મેધાવતીનું મૃત્યુ થયું તે જ વખતે પૃથ્વીપટ ઉપર ધર્મના રાગી યજ્ઞસેન રાજાએ એક મહાયજ્ઞ યોજ્યો હતો. મોટા મોટા ઋષિમુનિઓ યજ્ઞના આયોજન માટે વિધિ માટે પધાર્યા હતા. આ યજ્ઞની પૂર્ણાહુતિ વખતે એક ચમત્કાર સર્જાયો. ઋષિઓ મધુર કંઠે અંતિમ શ્લોકોનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. તે સમયે એકાએક યજ્ઞકુંડમાંથી સુવર્ણ જેવી તેજસ્વી, સૌમ્ય અને અપૂર્વ કાંતિવાળી એક કન્યા ઉત્પન્ન થઈ. આ યજ્ઞમાંથી પ્રગટ થયેલી દેવી કન્યા તે જ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી, જે પાંડવોની પત્ની તરીકે પ્રસિદ્ધ થઈ. યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી આ કન્યાને દ્રુપદ રાજાએ રાખી. તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. દ્રુપદ રાજાએ તેને સારી પેઠે પાડી પોષી અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. પૂર્વે તેને 9000 વર્ષ સુધી તપ કર્યું હતું. તે પૂર્વના સંયોગે તેને ધર્મજ્ઞાન જટ પ્રાપ્ત થયું હતું. તે પરણવા યોગ્ય ઉંમરની થઈ ત્યારે તેની બુદ્ધિ, ચતુરાઈ અને અત્યંત રૂપ જોઈ તેને યોગ્ય વર મેળવી આપવા માટે દ્રુપદ રાજાએ એક સ્વયંવર યોજ્યો. દ્રૌપદી સ્વયંવર તરીકે તે સ્વયંવર જગ પ્રસિદ્ધ થયો. આ સ્વયંવરમાં કુંતી પુત્ર અર્જુને મત્સ્યવેધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. સ્વયંવરમાં અનેક રાજાઓ અને પ્રતિભાશાળી રાજકુંવરો પધાર્યા હતા. તે બધા અર્જુનના પરાક્રમથી ઝંખવાના પડી ગયા હતા. 5 પાંડવોમાંના અર્જુને દ્રૌપદીને જીતી હતી. પરંતુ તેની માતા કુંતીએ એવું વચન કહ્યું કે જે મળ્યું તેને 5 ભાઈઓ વેચી લેજો. એ વચન મિથ્યા કેમ થઈ શકે? આથી દ્રૌપદી 5 પાંડવોની પત્ની તરીકે રહી. મેધાવતીએ પવિત્ર પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું. મહામુનિ દુર્વાસાના વચનની અવગણના કરી હતી. તેના ફળરૂપે દ્રૌપદી રૂપે મેધાવતી પ્રગટ થઈ 5 પતિની પત્ની બની હતી. કામ્યકવનમાં પાંડવો સમક્ષ શ્રી કૃષ્ણ ભગવાન પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા સંભળાવી રહ્યા હતા. તેમને આગળ કહ્યું, હે અર્જુન, હે પાંડુપુત્રો, તમારા દુઃખનું નિવારણ પુરુષોત્તમ વ્રત વગર થઈ શકે તેમ નથી. તમને પુરુષોત્તમને આરાધવાનું કેમ સૂઝતું નથી? હવે આવતા પુરુષોત્તમ માસ અધિક માસમાં તમે બધા વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરજો. તેના ફળરૂપે તમારા દુઃખો દૂર થશે અને ગુમાવેલા રાજપાટ પાછા મળશે. તમે હવેથી પુરુષોત્તમ વ્રત કરશો તો તમારા દુઃખો કપાતા જશે અને તમારા વનવાસને 14 વર્ષ પૂરા થશે. એટલે તમે પુરુષોત્તમની કૃપાને લીધે પૂરા દુઃખ મુક્ત થશો. વળી ભરસભામાં સતીની લાજ લેવા તત્પર થયેલા કૌરવોને તેમના પાપના ફળરૂપે હું તેઓને કાળના મુખમાં નાખીશ. જે મારા ભક્તોને પીડે છે, દુઃખ દે છે, તે મને દુઃખ દેવા સમાન છે. તેઓને હું દંડ્યા વગર રહેતો નથી. અને જે પુરુષોત્તમનું સ્મરણ કરે છે, પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન, દાન કરે છે, તેને હું સુખ આપ્યા વગર રહેતો નથી.
નૈમિષારણ્યમાં સૂતજી ઋષિમુનિઓ સમક્ષ નારાયણ નારદના સંવાદમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સંભળાવી રહ્યા તે પ્રસંગ કહી આગળ વધ્યા. નારદજી શ્રી નારાયણના વચનો એક ચિત્તે સાંભળી રહ્યા. પાંડવોને પુરુષોત્તમ મહાત્મ્ય સમજાવી તેમનું દુઃખ તે વ્રતના પ્રતાપે જ દૂર થશે એવું આશ્વાસન આપી બોલ્યા, હે કુંતી પુત્રો, મને અત્રે આવ્યે ઘણો સમય થઈ ગયો છે, એટલે મારે સત્વરે દ્વારિકા પહોંચી જવું જોઈએ. ત્યાં બધા મારી રાહ જોતા હશે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસવા ગયા એટલે પાંડવો તથા દ્રૌપદી તેમને વંદન કરતા ઊભા રહ્યા. ભગવાને રથ પૂરપાટ હકારી મૂક્યો. પાંડવો નિજ સ્થાને પાછા વળ્યા ત્યાં ધર્મરાજાએ નાના ભાઈઓને સંબોધી કહ્યું, ભાઈઓ, શ્રી કૃષ્ણે આપના દુઃખને દૂર કરવા માટે પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. આ વર્ષે જ આપના સદભાગ્ય અધિક માસ છે અને તે પણ નજીકમાં આવે છે, એટલે આપને બધાએ વિધિપૂર્વક શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરવાનું છે. અને પુરુષોત્તમ માસ આવતા 5 પાંડવો તથા દ્રૌપદીએ વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કર્યું. આવી રીતે વ્રત કરતાં કરતાં 12 વર્ષની અવધિ પૂરી થતાં શ્રી પુરુષોત્તમની પ્રસન્નતાથી તેમને ગુમાવેલ હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. આવા ફળદાયી પુરુષોત્તમ મહાત્મ્યને જે જાણે છે, જે સેવે છે, તેને મનવાંછિત ફળ મળે છે અને ગયેલું સુખ સાંપડે છે. બ્રહ્માદિ દેવાનત પાદપીઠ ગોલોકનાથેન સ્વકીકૃતસ્ય સર્વે મહાત્મ્યમ પુરુષોત્તમસ્ય દેવો ન જાનાતિ કુતે મનુષ્ય ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 12 સમાપ્ત.